ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને એ જ સમયે ભાજપ હોય પછી કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી અત્યારે અંદરોઅંદરના એટલા ડખા સામે આવી રહ્યા છે કે એ નથી સમજાતું કે એક નાની એવી ટિકિટ માટે આટલો ડખો કેમ કરે છે। જે રીતે જૂનાગઢની અંદર પણ ડખા સામે આવ્યા છે, જેતપુરમાં પણ ડખા સામે આવ્યા છે, એ જ રીતે હવે કોડીનાર નગરપાલિકામાં પણ ડખો સામે આવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારથી ચૂંટણી જાહેર થઈ અને ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા અને ક્યાંક એવી હોડ પણ સર્જાઈ કે આમનું પત્તું કપાવવું જોઈએ અને પત્તું કાપવા માટે ખબર નથી પછી કે આ ભાજપ હોય કે પછી કોંગ્રેસ, આ તમામ જે ઉમેદવારો છે એક એવી હોડમાં આવી ગયા છે કે બસ આ જગ્યા પર હું જ ઊભો રહેવો જોઈએ। હવે કંઈક એવું જ બન્યું છે। ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કોડીનાર નગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે અને એ જ દરમિયાન આજે જે ફોર્મ ચકાસણીનો દિવસ હતો એ જ દરમિયાન હવે જે ભાજપના કાર્યકર્તાઓ છે, ભાજપના નેતાઓ છે, તે હવે સામે આવી ગયા છે કોંગ્રેસની સાથે અને હાથાપાઈ સર્જાઈ છે। પોલીસની હાજરીમાં જ એકબીજા ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। જે રીતે ફોર્મ ચકાસણીના સમયે જ ભાજપ હોય કે પછી કોંગ્રેસ, આ બંને વચ્ચે તૂતુ મેમે સર્જાઈ છે। ભાજપના જે માજી સાંસદ છે દિનુ સોલંકી, પૂર્વ પ્રમુખ શિવા સોલંકી અને કોંગ્રેસના માનસિંહ ઢોડિયા વચ્ચે અત્યારે ગરમાગરમી સર્જાઈ છે, માહોલ પણ સર્જાયો છે। પોલીસની હાજરીમાં જ એકબીજા પર હુમલો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પ્રાંત અધિકારી સામે ઊભા છે તેમ છતાં બબાલ સર્જાય છે। પણ હવે સવાલ અહીંયા એ છે કે કેમ આ બધું થયું? વોર્ડ 3ના જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ કરવા ભાજપ જે રીતે હવાતિયા મારી રહ્યું હતું એ જ હવાતિયામાં આ આખું જે મામલો છે તે સામે આવ્યો, એકબીજા પર હુમલો કરવામાં આવ્યો અને ખાસ કરીને સમગ્ર જે આ બબાલ સર્જાય છે ચૂંટણી પ્રારંભે જે રીતે આ વાતાવરણ ડહોળું થયું છે એ વિડીયો પણ અમે તમને બતાવી દઈએ કે જે રીતે ભાજપ અને કોંગ્રેસના જે આ નેતાઓ છે તેમની વચ્ચે ખાલી ફોર્મ ચકાસણીના મુદ્દે કેવી હાથાપાઈ થઈ છે। આ વિડીયો જોયા પછી ક્યાંક એવું લાગે છે કે આ છે આપણી લોકશાહી। એક ટિકિટ માટે, એક ફોર્મ ચકાસણી માટે પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા સામે મારામારીમાં, હાથાપાઈમાં સામે આવતા દેખાય છે। એક ટિકિટ માટે, એક ટિકિટ કોઈને કેન્સલ કરાવવા માટે આ બધું થાય છે। ચૂંટણી તો હજુ આવી નથી, ખાલી ફોર્મ ચકાસણીના દિવસો ચાલી રહ્યા છે। એ જ દરમિયાન એ ખબર નથી પડતી કે એક નાની ટિકિટ માટે આ લોકોને કેટલો આમાં રસ છે, કારણ કે વિધાનસભા હોય કે પછી લોકસભા આટલું બધું નથી થતું। એક જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી, એકબીજા પોતાના અસલી રંગ દેખાડતા થઈ ગયા। જે રીતે જેતપુરમાં પણ આપણે ડખો જોયો હતો, પરંતુ અહીંયા તો ક્યાંક એવું જ સામે આવ્યું કે એકબીજા ઉપર મારામારી પર ઉતરી આવ્યા છે આ લોકો। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।